ભગવાન ભોલેનાથ की जय। આપણા હૃદય કમળ ઉપર શિવજીને આવાહન આપીએ। શાંતમ પદ્માસનસ્થમ શશિધર મુકુટમ પંચવક્त्रम ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચ ખડ્ગમ પરશુભેદમ દક્ષ ભાગે વહંતમ નાગમ પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાં ચાંકુશં વામ ભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં પાર્વતીશं નમામિ। આવાહનમ આવાહયામિ આસनं સમર્પયામિ પાદ્યોપાદ્યમ સમર્પયામિ અસ્ત્યર્ઘ્યમ સમર્પયામિ। પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરી છે અમે શ્રી પંચાક્ષરથી એમની સ્તુતિ કરીએ। નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્मै નકારાય નમઃ શિવાય। મંદાकिनी સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્मै મકારાય નમઃ શિવાય। શિવાય ગૌરી વદનાવૃતુંડ सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सह मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। मृत्युञ्जय महादेव त्राहि मां शरणं गतं जन्ममृत्युजराव्याधि पीडितं कर्मबन्धने। ॐ ह्रीं नमः शिवाय। ह्रीं नमः शिवाय। ॐ नमः शिवाय। हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। श्री शिव महापुराण भाग त्रीजो भाग 1 अर्जुननी शिव भक्ति। નીલા આભ હેઠળ 4 રથ ધરતી ધ્રુજાવતા હસ્તિનાપુરથી ઇન્દ્રપ્રસ્થ ભણી પંથ કાપી રહ્યા હતા। રથની સુવર્ણ કલશ યુક્ત ધ્વજાઓ પવનની ઝડપ સાથે ફડાકા મારી રહી હતી। એ સિવાય રથારૂઢ 5 પાંડવો અને દ્રૌપદી મુખ હતા। માત્ર રથના પૈડા ધરતી માતાના અંકે દોડતા જતા અને જેના આઘાતે જાણે માં વસુંધરા રોતી હોય એવો ઘર 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 શોર દિશાઓને ભરી રહ્યો હતો। મહારાજા અજાતશત્રુ યુધિષ્ઠિરનો રથ આગળ હતો। એમના પછી અર્જુન ભીમ અને નકુળ સહદેવ એક રથમાં હતા। બધા ભાઈઓના મનમાં વ્યથા હતી। કપટ ધ્રુતમાં મોટા ભાઈને હરાવી દ્રૌપદીને ભર સભામાં અરે વડીલોએ ના દેખતા બેઇજ્જતી કરી એનો શોક કોઈના મનમાંથી હડસેલાયો ન હતો। માથાના સૂકા કેસ હવામાં લહેરાવતી પાંચાલી પણ વિષાદયુક્ત બેઠી હતી। રોષ ભરી નજરે ભીમ સરે જતા વૃક્ષો અને નીલા આપ તરફ ક્રોધ ભરી નજર રાખી રહ્યો હતો। એનો ક્રોધ હજુ શમ્યો ન હતો। જાણે અજાણે એના હાથ ગદા પર જતો હતો ત્યાં પાછળ હોબાળો ઉઠતો જણાયો।
એક રથ વિદ્યુત વેગે ધસ્યો આવતો સહદેવ નકુળે જોયો ને ભીમને સાથ દીધો. ભીમે અર્જુનને અને અર્જુને યુધિષ્ઠિરના રથવાહકને સાથ દીધો. ઘર ઘર અવાજ સાથે બધા રથ થંભી ગયા. બળપૂર્વક રોકવાનો રોષ વ્યક્ત કરતા અશ્વો હળવળ્યા. હાવડીઓ નાખતા પગના દાવડા ધરતી પર ફસડાતા હતા. શું છે પાર્થ? પાછળથી ભીમે સાથ કર્યો. મોટાભાઈ ભીમને પૂછ્યું. શું છે ભીમસેન? પાછળથી નકુળ સહદેવે અવાજ દીધો. એમને પૂછ, શું પ્રયોજન છે? સહદેવ નકુળ, શી વાત છે? પાછળ એક રથ ઝડપથી દોડતો વયો આવે છે ને આપણને થોભવા સંકેત કરતો આવે છે. કેનો છે? હસ્તિનાપુરની દિશામાંથી વહ્યો આવે છે. કૌરવોનો જ હોય. આ સમાચાર સાંભળી ભીમે મહારાજને પહોંચાડ્યા. ત્યાં પાછળનો રથ નજીક આવી ઊભો ને અંદરથી જળહળતા પોશાકવાળા 2 અનુચરો ઉતરી યુધિષ્ઠિર સમેત 5 ભાઈઓને નમીને બોલ્યા, અજાતશત્રુ, આપને મહારાજ ધૃતરાષ્ટ્ર પાછા બોલાવી રહ્યા છે. કેમ? એ તો એ જાણે, પણ શીઘ્ર પાછા ફરવા ખાસ આપને વિનંતી કરી છે. અર્જુન, ભીમ, સહદેવ, નકુળ, કેમ કરશું? કાકાનો સંદેશો છે. જે કાકાએ કપટ ધ્રુતમાં હરાવી પાંચાલીની બેઇજ્જતી કરી રાજની સંપત્તિ પડાવી લીધી, એ અંધ કાકાનો આ સંદેશો છે. રોષમાં ભીમ બોલ્યો, જે હોય તે, પણ એ આપણા વડીલ છે, કંઈક કામ હશે, ચાલો જઈ આવીએ, પછી પાછા ફરીશું. યુધિષ્ઠિર બોલ્યા, ચાલો, જેવી આપની ઈચ્છા. અર્જુન બોલ્યો. બધાએ રથ હસ્તિનાપુર ભણી પાછા વળ્યા. નગરમાં પ્રવેશ્યા. ત્યાં પાછા આવ્યા કે જે સભાખંડ ખાસ જુગાર માટે દુર્યોધને તૈયાર કરાવેલો ને જ્યાં હજુએ ધૃતરાષ્ટ્ર સમેત ભીષ્મ, દ્રોણ ને કૌરવોએ બેઠા હતા. કાકા, આપની આજ્ઞા થતાં હું પાછો આવી ગયો છું. શી આજ્ઞા છે? 2 હાથ જોડી યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રને કહ્યું. યુધિષ્ઠિર, એમના વતી હું તમને કહી દઉં છું કે હજુ આપણે એક વખત જુગાર રમીએ. શકુની બોલ્યા. ના શકુની રાય, હવે અમારે રમવું નથી. એના માઠા પરિણામ આપણે સૌએ નજરે જોયા છે. યુધિષ્ઠિર બોલ્યા, રાજન, ક્ષત્રિય યુદ્ધ અને જુગારના ઇંજન પાછા ઠેલી શકે ખરા? શકુની બોલ્યા, વર્તમાન આર્યાવર્તનો એ શિરસ્તો છે ખરો? યુધિષ્ઠિર બોલ્યા, ને એમાં તમે પાછા પડો ને ચાલ્યા જાઓ તો ભરત વંશીય ક્ષત્રિયો પર ડાઘ બેસી જાય. શકુનીએ પાણી ચડાવ્યું. સંપત્તિ, રાજ્ય કે અન્ય મૂકી જુગાર ખેલવા મારી લેશ પણ ઈચ્છા નથી. આ વેળા એમ કરીએ રાજન, જુગારમાં જે હારે તે 12 વર્ષ વનમાં જાય ને 13મું વર્ષ ગુપ્ત રહે. ગુપ્તવાસ દરમિયાન પકડાઈ જાય તો ફરી 12 વર્ષ વનમાં જાય ને 13મું વર્ષ વળી ગુપ્ત રહેવું. દુર્યોધને બહુ મીઠી ને નમ્રતા ભરેલ વાણીમાં યુધિષ્ઠિરને કહ્યું, મોટાભાઈ, હવે હું તમને જુગાર નહીં રમવા દઉં. ક્રોધિત ભીમ બોલ્યો, ભીમસેન, ક્ષત્રિયની આ રીત છે? શરાબ, જુગાર, સ્ત્રી સંગ અને શિકારમાં આર્યાવર્તના ક્ષત્રિયોએ પોતાના સમેત આર્યવર્ત આખાનું નિકંદન કાઢ્યું છે ને કાઢશે. આપણા એકના ત્યજી લીધે એ દેશમાંથી નહીં જાય. જુગારના લાલચુ યુધિષ્ઠિર બોલ્યા. અર્જુન, મોટાભાઈ એમ નહીં સમજે. આગ લાવ, એમના હાથ બાળી નાખો. ભીમસેન ક્રોધમાં ગોઠણિયા ભેર બની જતા બોલ્યો. ભીમસેન મોટાભાઈ છે, પિતાના ઠેકાણે છે, એમની સામે અવિવેક ન થાય. અર્જુને શાંતિથી કહ્યું. ત્યાં ગાંધારી સભામાં આવ્યા. પત્નીની જન્માંધતાએ એમણે સ્વેચ્છાએ આંખે પાટા બાંધી અંધતા વહોરેલી છે ને તે શકુનીના બહેન સભામાં આવ્યા ને પતિ ધૃતરાષ્ટ્ર સામે જોઈ બોલ્યા, નાથ, આપ દુર્યોધનને બીજી વાર પણ જુગાર રમવા ઉત્સુક કરી કુરુવંશનો નાશ નોતરી રહ્યા છો. હું શું કરું એ મારું માનતો નથી. જે થવું હોય તે ભલે થાય. તમે મહેલમાં ચાલ્યા જાઓ. દુર્યોધને માં ગાંધારીને કહ્યું, હા દુર્યોધન, તારો જન્મ થયો ત્યારે ગધેડાઓ ભૂંક્યા હતા, કૂતરાને શિયાળ રોયા હતા. તારો જન્મ જ આ કુરુકુળના નાશ માટે થયો છે. કહી ગાંધારી પાછા ચાલ્યા ગયા. શકુની અને યુધિષ્ઠિર હાથમાં પાસા પકડી સામસામા બેસી ગયા. યુધિષ્ઠિરે પાસા નાખ્યા પણ પોબાર ન પડ્યા. ચાલો યુધિષ્ઠિર, મહારાજ દાવ નાખું છું. શકુની હાથમાંના પાસા ઉલાળતા બોલ્યા, હા શકુની, નાખો.
આ વખતે તો તમે મને તમારું ભવિષ્ય ઉજળું દેખાય છે, નક્કી તમારી જીત છે એમ કેમ કહી શકાય? ઠીક, ત્યારે આ મેં દુર્યોધન વતી શરત કબૂલી પાસા નાખ્યા, કહી આર્યાવર્તના અઠંગ જુગારી શકુનીએ પાસા નાખ્યા, અને દુર્યોધનને એ જોઈ પોકારી ઉઠ્યો, મારી જીત થઈ છે. યુધિષ્ઠિર આ વખતે પણ હારી ગયા છે. પાંડવો નતમસ્તક થયા. તમારે હવે રાજપાટ મૂકી 12 વર્ષ વનમાં અને 13મું વર્ષ ગુપ્ત રહેવા જવાનું છે. પાસા ભેળા કરતા શકુની બોલ્યા. પાંડવોના હિતેચ્છુ વર્ગમાં શોકની લાગણી છવાઈ ગઈ. ભીમનો ઉછળી આવેલો ક્રોધ મહામુસીબતે અર્જુને સમાવ્યો. અંગ પરના વસ્ત્રો અલંકારો ઉતારી કુંતા માતાને નમી 5 પાંડવો અને દ્રૌપદી જુગારમાં હારી જવાથી શરત પ્રમાણે વનમાં ચાલી નીકળ્યા. કામ્યાક વનમાં ગંધમાદન પર્વત પર અન્ય તીર્થો પર ઘૂમતા ઘૂમતા પાંડવો દ્વૈત વનમાં આવી વસ્યા. દુર્યોધન પાંડવોને પગલે પગલાની અનુચરો દ્વારા માહિતી મેળવી રાખતો હતો, અને પાંડવોને મારી આર્યાવર્તનું અડધું રાજ્ય જોઈતું હતું. આ સારું, અગાઉ તો એણે પાંડવોને લાખના મહેલમાં બાળ્યા, પણ વિદુરની સલાહથી સુરંગ દ્વારા સળગતા મહેલમાંથી નીકળી જઈ શક્યા. ભીમને ઝેર દઈ ગંગાના નીરમાં નાખ્યું, કપટયુક્ત જુગારમાં હરાવ્યા. આમ છતાં તે તેઓનું અસ્તિત્વ જ ઈચ્છતો ન હતો. આ જ સમયે દુર્વાસા મુનિ હસ્તિનાપુર આવ્યા, ત્યારે એકાદશી હતી. 10,000 શિષ્યો સાથે દુર્વાસા મુનિએ એકાદશીનો નિર્જળો ઉપવાસ આજે કર્યો હતો, અને બીજે દિવસે પારણા કરાવવાના હતા. આ સમયે દુર્યોધન હાથ જોડી બોલ્યો, મુનિરાજ, આપ કાલે ઉપવાસના પારણા કરશો, પણ મારી એવી ઈચ્છા છે કે આ પારણા અમારા ભાઈઓ પાંડવોને ત્યાં દ્વૈત વનમાં જઈ કરી તેને પુણ્ય આપો. વનમાં 10,000 માણસો સાથે જમી શકે એવા સાધનો ને ભોજન પદાર્થો હશે? અરે, ચાહે તેમ તોય ઇન્દ્રપ્રસ્થના રાજા છે. વનમાંય પાંડવોની સમૃદ્ધિનું પૂછવું શું? વળી અમારા મોટાભાઈ યુધિષ્ઠિર મહાજ્ઞાની છે, એની સાથે આપને જ્ઞાન ગોષ્ઠી પણ થશે. સારી વાત છે, હું પારણા દ્વૈત વનમાં જ કરીશ. દુર્યોધનનું આયોજન હતું કે આટલા બધાની પારણા નહીં કરાવી શકવાથી દુર્વાસા પાંડવોને શ્રાપ આપશે જ. બીજે દિવસે સૂર્ય દેવતાનો રથ આભના પટાંગણમાં કંઈક ઊંચે આવ્યો, ત્યારે દુર્વાસા મુનિ પાંડવોના નિવાસસ્થાને આવ્યા અને બોલ્યા, ચાલો, દુર્યોધનના અતિ આગ્રહને વશ થઈ પારણા કરવાનું પુણ્ય તમને આપવા આવ્યો છું. પણ અમે સૌ ગંગા સ્નાન કરીને આવીએ ત્યાં રસોઈ બનાવી રાખજો. યુધિષ્ઠિર અને દ્રૌપદીને પાળ પડી. તેઓ તો જમી પરવાર્યા હતા, અને વનવાસી પાંડવો પાસે ભોજન સામગ્રી તો શું 5 માણસોને જમવા પૂરતા વાસણોય ન હતા. શ્રી કૃષ્ણ પણ પોતાની ફોઈબા કુંતાના દીકરા આ 5 પાંડવોના વનવાસની ગમનની માહિતી યાદવ ગુપ્તચરો દ્વારા મેળવતા રહેતા હતા. તે બરાબર આ જ સમયે દ્વૈતવનમાં પાંડવોની ખબર કાઢવા આવી પહોંચ્યા કે જ્યારે દુર્વાસા મુનિ શિષ્યો સમેત પારણા કરવા અગાઉ ગંગા સ્નાન અર્થે ગયા હતા. દ્રૌપદીએ શ્રી કૃષ્ણને દુર્વાસાના આગમનની ને તે પછવાડેના રહસ્યની વાત કરતા કહ્યું, યાદવેશ, ક્રોધી દુર્વાસા હમણાં આવશે અને રસોઈ તૈયાર ન જોતા શ્રાપ આપશે. આ કાવતરું દુર્યોધનનું છે, તેણે જ ઋષિઓને અહીં મોકલ્યા છે. કશી ચિંતા નથી બહેન, હું બધું સંભાળી લઈશ. દ્રૌપદી પાસે એક અક્ષય પાત્ર હતું. દ્રૌપદીને વ્રત હતું કે મારે ત્યાં જે પણ આવે તે અતિથિ ગાય, શ્વાન અને કાગડાને ભોજન લેવડાવ્યા બાદ જ ભોજન લેવું. આ સારું, શ્રી કૃષ્ણે તેને એક અક્ષય પાત્ર આપેલું. તેમાંથી ચાહે તેટલા માણસોને જમાડવાનું અન્ન નીકળી શકે, પણ દ્રૌપદી જમી લે ત્યાર પછી કંઈ ન નીકળે. શ્રી કૃષ્ણે આ અક્ષય પાત્ર હાથમાં લીધું. તેને ખૂણે શાકનું એક પાંદડું પડ્યું. તે લઈ મોંમાં મૂકતા પોતાની યોગ શક્તિથી સ્નાન કરવા ગયેલા દુર્વાસા મુનિ અને તેના 10,000 શિષ્યોના પેટ જમ્યા વિના જ ભરાઈ ગયા, ને તેઓ જ્યારે સ્નાન કરી પાછા વળ્યા ત્યારે ભૂખ નથી, ક્ષમા કરશો, તમને તસ્તી આપી તે બદલ કહી ચાલતા થયા. પાંડવો ઘાતમાંથી ઉગરી ગયા, પણ શ્રી કૃષ્ણ તેમને બેસાડીને કહ્યું, આપ સૌના પર એક પછી એક સંકટ આવ્યા જ કરે છે, ને હજુ કોણ જાણે કેવા આવશે. એ માટે તેમાંથી ઉગરવા અને સુખ પામવા
હું તમને માર્ગ બતાવવા આવ્યો છું. હા મહારાજ, આપ વિના અમારા કલ્યાણની વાત અમને કોણ સુધારશે? તમે અત્યારથી જ શિવ ઉપાસના કરો, તેની આરાધના કરો, એથી કલ્યાણ પ્રાપ્ત થશે. ભલે યાદવેશ, અમે તેમ કરશું જ. એ પછી કૃષ્ણ થોડો સમય રોકાઈ દ્વારકા ચાલ્યા ગયા અને થોડા દિવસ બાદ ભગવાન વેદ વ્યાસે પાંડવો પાસે આવ્યા. પાંડવો આર્યાવર્તના મહાજ્ઞાનીને પુરાણોના રચયિતા વ્યાસ મુનિનું પૂજન કરીને સુંદર આસન પર બેસાડી કુશળ પૂછ્યા. વ્યાસ મુનિ બોલ્યા, પાંડવો તમારા જેવા ધર્મપરાયણ જીવો પર અથાગ સંકટોની વર્ષા કરે છે. સંકટો અળગા થતા નથી. એ દૂર થાય તે સારું. હું તમારી પાસે આવ્યો છું. હા મહારાજ, વધો. અમારા સંકટ આપ નહીં દૂર કરો તો કોણ કરશે? તમે શંકરનું સમરાધન કરો. શિવજી બધા દુઃખોનો વિનાશ કરવાવાળા છે. તે ભક્તિ કરવાથી થોડા જ સમયમાં પ્રસન્ન થઈ જાય છે. મહેશ્વરની પ્રસન્નતાથી બધા મનોરથોની પૂર્તિ થઈ જાય છે ને ત્યાં સુધી આ લોકમાં ઉત્તમ ભોગ અને પરલોકમાં મોક્ષ આપે છે. આ સાવધ નિશ્ચિત વાત છે. એથી ભક્તિ મુક્તિના ફળની કામનાવાળા મનુષ્યોએ સદાય શંભુની સેવા કરવી જોઈએ. કારણ કે ભગવાન શંકર સાક્ષાત પરમ પુરુષ, દુષ્ટોના સંહારક અને સત્પુરુષોને આશ્રય સ્વરૂપ છે. હવે અર્જુન પહેલા દ્રઢતાપૂર્વક શક્તિ વિદ્યાનો જપ કરે, ત્યારે ઇન્દ્ર પહેલા પરીક્ષા લેશે, પછી સંતુષ્ટ થઈ જશે. પ્રસન્ન થવા પર તે સર્વદા વિઘ્નોનો નાશ કરતા રહેશે અને પછી શિવજીનો શ્રેષ્ઠ મંત્ર પ્રદાન કરશે. વ્યાસ મુનિએ તે પછી અર્જુનને બોલાવી શક્તિ વિદ્યાનો ઉપદેશ દેવા ઉદ્યત થયા અને તીક્ષ્ણ બુદ્ધિવાળા અર્જુનને સ્નાન કરાવી પૂર્વમુખ બેસાડી એ વિદ્યાને ગ્રહણ કરી લીધી. પછી પણ ઉદાર બુદ્ધિ વ્યાસ મુનિએ અર્જુનને પાર્થિવ લિંગની પૂજનનું વિધાન બતાવીને કહ્યું, પાર્થ, હવે તમે અહીંથી પરમ રમણીય ઇન્દ્રકીલ પર્વત પર જાઓ. ત્યાં ગંગાના તટ પર બેસી સમ્યક રૂપથી તપસ્યા કરો. આ વિદ્યા અદ્રશ્ય રૂપથી સદાય તમારું હિત કરતી રહેશે. અને પછી પાંડવોને કહ્યું, નૃપશ્રેષ્ઠ, તમે બધા ધર્મ પર દ્રઢ બનીને રહો. તેથી તમને સર્વથા સિદ્ધિ પ્રાપ્ત થશે. તેમાં વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. આ રીતે મુનીશ્વર વ્યાસ પાંડવોને આશીર્વાદ આપી શિવ પાદ પદ્મનું સ્મરણ કરી તુરત જ અંતર ધ્યાન થઈ ગયા. ત્યારે શિવ મંત્ર ધારણ કરવાથી અર્જુનમાં પણ અનુપમ તેજ વ્યાપ્ત થઈ ગયો. તે જ સમયે ઉદ્દીપ્ત બની ઉઠ્યો. અર્જુનને જોઈ પાંડવોને થયું કે હવે અવશ્ય અમારો વિજય થશે, કેમ કે અર્જુનમાં વિપુલ તેજ ઉત્પન્ન થઈ ગયું છે. એટલે તેઓએ અર્જુનને કહ્યું, વ્યાસજીના કથનથી એવું પ્રતીત થાય છે કે આ કાર્યને કેવળ તમે જ કરી શકો છો. બીજા દ્વારા એ કદી સિદ્ધ થઈ શકે તેમ નથી. તેથી જાઓ અને અમારું જીવન સફળ બનાવો. અર્જુન ચારે ભાઈઓ અને દ્રૌપદીની રજા લઈ વિયોગનું દુઃખ સહી કાર્યની મહત્તા જોઈ મનોમન પ્રસન્નતા અનુભવી તે ઉત્તમ ઇન્દ્રકીલ પર્વત પર ચાલ્યો ગયો. ત્યાં પહોંચી ગંગાના તટ નિકટ એક મનોરમ્ય સ્થાન, જે સ્વર્ગથી પણ ઉત્તમ અને અશોકવનથી પણ સુશોભિત હતું, ત્યાં રહ્યો. ત્યાં અર્જુને સ્નાન કરી ગુરુવર્યને વંદી જેવો ઉપદેશ મળ્યો હતો તે અનુસાર સ્વયં જ પોતાનો વેશ બનાવ્યો. પછી પહેલા મનોમન ઇન્દ્રિયોને અપકર્ષ કરી તે આસન લગાવી બેસી ગયો. તે પછી સમસૂત્રવાળા સુંદર પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી તેની પાસે અનુપમ તેજ રાશિ શંકરનું ધ્યાન કરવા લાગ્યા. તે સવાર, મધ્યાહન, સાંજ ત્રણેય સમયે સ્નાન કરી અનેક પ્રકારે વારંવાર શિવજીની પૂજા કરતા કરતા ઉપાસનામાં તત્પર થઈ ગયો. ત્યારે અર્જુનના શિરોભાગમાંથી તેજની જ્વાળા નીકળવા માંડી. એ જોઈ અહીં ત્યાં ઘૂમતા ઇન્દ્રના ગુપ્તચરો ભયભીત બની ગયા. તેઓ સોચવા લાગ્યા, આ અહીંયા ક્યાં આવી ગયા? વળી ગુપ્તચરોએ એવો વિચાર કર્યો કે આ ઘટના ઇન્દ્રને બતાવી દેવી જોઈએ. એટલે તત્કાલ જઈ ઇન્દ્રની સમીપ ગયા અને કહ્યું, દેવેશ, વનમાં એક પુરુષ તપ કરી રહ્યા છે, પણ અમને જાણ નથી કે તે પિતા દેવતા છે, ઋષિ છે, સૂર્ય છે અથવા અગ્નિ છે. તેના તેજથી સંતપ્ત બની અમે આપની નિકટ આવ્યા છીએ. હવે આપને યોગ્ય લાગે તેમ કરો. ગુપ્તચરોની વાત સાંભળી ઇન્દ્રને અર્જુનના બધા મનોરથ જ્ઞાત થઈ ગયા અને તે પર્વત રક્ષકોને વિદાય કરી અર્જુનની પરીક્ષા લેવાય વૃદ્ધ બ્રહ્મચારી બ્રાહ્મણનો વેશ ધરી અર્જુન પાસે પહોંચ્યા. ભૂદેવતા
બતાવો કે આપનું આ સમયે ક્યાંથી આગમન થયું? તમે અહીં શું આચરી રહ્યા છો? શિવ આરાધના. શિવ આરાધના? આંખની ભ્રમરો ભેળી કરી ઉત્તરમાં તિરસ્કાર લાવી વૃદ્ધ વિપ્ર બોલ્યા, હા વિપ્રવર, કલ્યાણની વાસના સહ શિવ આરાધના કરું છું. ત્યારે તમારી મોટી ભૂલ થાય છે. શિવ કદી જ કોઈનું કલ્યાણ કરી શકતા જ નથી, કોઈનું કલ્યાણ કર્યું નથી. માત્ર તેમના નામનો જ અર્થ શિવ એટલે કલ્યાણ થાય છે એટલું જ નહીં. બ્રાહ્મણ દેવતા, મારો દ્રઢ વિશ્વાસ છે કે શિવજીની આરાધના કરવાથી શિવજી સહજ પ્રસન્ન થાય છે અને મનોરથ પૂરા કરે છે. આવું ઊંધું ચતું તમને કોણે સમજાવ્યું? શ્રી કૃષ્ણે. અરે એ તો રાજદ્વારી પુરુષ છે. કયા દેવની આરાધનાથી કયું ફળ પ્રાપ્ત થાય એની એને શી ગમ પડે? બીજું, મહર્ષિ વ્યાસે કહ્યું છે. અરે વ્યાસ તો લેખન પ્રવૃત્તિમાં જ મશગુલ રહેવાવાળા અને વળી ગણેશ નિત્યની લહિયા ખરાને, એટલે તેના પિતા શંકરની ખાતર જ તમારી પાસે આવું બોલ્યા છે. બાકી શંકરમાં ઈશ્વરી અંશ કેવો? અરે ભૂત પ્રેત તો એના સાથી, ગાંજાનો ને ભાગનો એને પીવાનું, સર્પ એના હાર, સ્મશાનમાં વાસો, વાતની વાતમાં મગ ગાંજાના નશામાં સમાધિસ્થ બની જાય. દેવત્વનો અંશ પણ તેનામાં નથી. માટે શિવ આરાધનાનો માર્ગ ઊંધો છે. આપે કહ્યું તે ખરું હશે, પણ તેમની આરાધના અને આરાધવાના મંત્રો જ્યારથી મેં જપવા માંડ્યા છે ત્યારથી મારા દેહમાં દિવ્ય ક્રાંતિ આવી ગઈ છે. શરીર મન બળવાન બની ગયા છે. બુદ્ધિમાં ચમક પ્રસરી રહી છે. બ્રાહ્મણ શિવ નિર્વિકારીને વળી અવિનાશી છે. સૃષ્ટિથી એ પહેલાં તે છે. આ સૃષ્ટિના સર્જક, પાલક ને સંહારક શિવજી છે. અમે અમારું રાજ ગુમાવ્યું છે. અમે અત્યારે 12 વર્ષનો વનવાસ ભોગવી દુઃખી થઈ રહ્યા છીએ. અમારી માતા કુંતા અત્યારે કોઈકને ત્યાં, અમે 5 તેના પુત્રો જીવંત છતાં આશ્રય લઈને પેટ ભરી રહ્યા છે. અમારા અંગ પર સાફ વસ્ત્ર નથી, અલંકારો તો હોય જ શાના? આ બધાથી પ્રાણ મેળવવા, કૌરવો અને અન્ય રિપુઓથી વિજય મેળવવા શિવ આરાધના જ યોગ્ય છે. તેમના વિના અખિલ બ્રહ્માંડમાં બીજું કોઈ જ નથી. અને બ્રાહ્મણ ઇન્દ્રરૂપી અર્જુનની સામે આવીને ઊભા રહ્યા. કિરાત અર્જુન ભાગ 2. અનેથા તેજ અંગ ઉપર શસ્ત્રો અને અર્જુન ભણી લંબાવેલ વરદ હસ્ત વૃદ્ધ બ્રાહ્મણ બ્રહ્મચારીના સ્થાને આવું પરિવર્તન નિહાળી તાપસ અર્જુન એક પળ તો મૂંઝાઈ ગયો, પણ સામે જોતા જ ઓળખી ગયો કે આ તો દેવરાજ ઇન્દ્ર છે. એટલે તેમને નમસ્કાર કર્યા. અર્જુન, તારામાં શિવ ભક્તિ અચળ છે. તારા પર આજથી પ્રસન્ન થઈ શિવજીનો શ્રેષ્ઠ મંત્ર પ્રદાન કરવા આવ્યો છું. હે દેવેશ, આપની ને શિવજીની મહતી કૃપા. શિવજી તારું અભિષ્ટ કરશે. કૌરવો સામે તું વિજય હાંસલ કરી શકીશ. કહી ઇન્દ્રે શિવ મંત્ર આપ્યો. તે અર્જુને નતમસ્તકે ગ્રહીને કહ્યું, દેવરાજ આપની જય હો. આ વિદ્યા માટે તારા માટે શ્રેયસ્કર છે. તું સાધક છે, હંમેશા ધૈર્ય રાખવું જોઈએ. રક્ષક તો ભગવાન શિવ છે જ. કહી શિવ સ્મરણ કરી ઇન્દ્ર પોતાના લોકમાં પાછા પડે. ઇન્દ્રદેવના ગયા પછી અર્જુન વ્યાસજીના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક સ્નાન તથા ન્યાસ આદિ કરી પરમ ભક્તિ સહ શિવનું ધ્યાન કરવા લાગ્યા ને એક શ્રેષ્ઠ મુનિની જેમ એક જ પગના બળ ઉપર ઊભા રહી સૂર્ય તરફ એકાગ્ર દ્રષ્ટિ કરી રહ્યો હતો. અને આ રીતે તે મનોમન શિવ સ્મરણ કરી શંભુના સર્વોત્કૃષ્ટ પંચાક્ષર મંત્રનો જાપ કરતા ઘોર તપ કરવા લાગ્યો. આ તપશ્ચર્યાનું એવું ઉત્કૃષ્ટ તેજ પ્રગટ થયું કે તેનાથી દેવતાઓ વિસ્મિત બની ગયા. ફરી તેઓ શિવજીની પાસે ગયા અને બોલ્યા, સર્વેશ, એક મનુષ્ય આપને માટે તપસ્યામાં નીરજ છે. પ્રભુ, તે વ્યક્તિ જે કંઈ ચાહે છે તેને આપ કેમ આપી નથી દેતા? આમ કહી દેવતાઓ અનેક પ્રકારે તેની સ્તુતિ કરી. પછી તેમના ચરણો તરફ દ્રષ્ટિ લગાવી વિનમ્ર ભાવથી ઊભા રહ્યા. ત્યારે ઉદાર બુદ્ધિ અને પ્રસન્નાત્મક મહાપ્રભુ શિવજીએ તે વચનો સાંભળી હસી પડ્યા અને દેવતાઓ સામે જોઈ બોલ્યા, દેવતાઓ, હવે તમે તમારા સ્થાન પર પાછા ફરો. હું તમારું કાર્ય સંપન્ન કરીશ, તેમાં સંદેહ નથી. દેવગણો ગયા અને શિવજી અર્જુનની દુષ્ર ભક્તિ જોઈ તેમના ઈષ્ટ માટે અને રક્ષા માટે ઉદ્ધત બન્યા.
એ જ સમયે ગુપ્તચરો દુર્યોધનને સમાચાર દઈ રહ્યા હતા. મહારાજ દુર્વાસા મુનિ તેના 10,000 શિષ્યો સાથે પાંડવોના આશ્રમેથી પાછા ફર્યા પછી શ્રી કૃષ્ણ અને વ્યાસ મુનિ દ્વૈતવનમાં આવ્યા હતા. ક્યાં? યુધિષ્ઠિર પાસે. એ બેઉએ શું કર્યું ને શું કહ્યું? પાંડવોને તેમના વિજય માટે શિવ આરાધના કરવા કરી. શુક્ર મંત્ર અર્જુનને આપી ઇન્દ્રકીલ પર્વત પર મોકલ્યા છે. ત્યાં તેની તપ સાધના પૂરી થશે એટલે પાંડવોનો વિજય નક્કી છે. અર્જુન તપ કરે છે? હા, ઘોર તપ કરે છે. એવું તપ કરે છે કે તેને તાળવામાંથી અગ્નિની જ્યોત નીકળે છે. સારું, હવે તમે પાછા ત્યાં જ જાઓ. ગુપ્તચરો ગયા અને દુર્યોધને પોતાના માધરી દૈત્ય મિત્ર મુખને બોલાવી કહ્યું, મિત્ર, ઇન્દ્રકીલ પર્વત પર અર્જુન શિવ તપસ્યા કરે છે. તેનું તપ ભંગ કરવા તો સારું, એનું નાનું રાજ્ય પુરસ્કાર બદલ આપીશ. પુરસ્કારમાં રાજ મળી જશે એ લાલચે માયાવી મુખ દૈત્ય સુવરનું રૂપ લઈ હસ્તિનાપુરથી નીકળ્યો અને ઇન્દ્રકીલ પર્વત પર આવ્યો. જ્યાં અર્જુન તપસ્યા કરી રહ્યો હતો તેની સમીપ જ આવી મોટા મોટા વૃક્ષો તથા પર્વતો ઉકેળવા માંડ્યો તથા બિહામણા કર્કશ અવાજ કરી બધાને ભય પમાડવા લાગ્યો. અર્જુનનું ધ્યાન તેના તરફ ગયું ને તેના મનમાં થયું, નિશ્ચય જ આ મારું અનિષ્ટ કરવા આવી રહ્યો છે. એનો અવાજ તથા ક્રૂર કર્મથી મારી બધી ઇન્દ્રિયો કલુષિત થઈ ઉઠી છે. અને પાર્થે હાથમાં ધનુષ્ય બાણ લીધા અને ધનુષ્ય પર બાણ ચડાવી રાખ્યું. એ જ સમયે અર્જુનની ઉગ્ર તપસ્યાથી પ્રેરાઈને શિવજી ભીલ બની ગણોના જૂથ સાથે ત્યાં આવી પહોંચે, જ્યાં સુવર ઉત્પાત મચાવી રહ્યો. શિવજી સુંદર ભીલ સરદાર બન્યા હતા. કચ્છ અને કાચ બાંધી હતી. શરીર પર શ્વેત ધારિયા ચમકી રહ્યા હતા. પીઠ પર બાણોથી ભરેલ તર્કશ બાંધેલી હતી અને તેમણે પણ ધનુષ્ય બાણ ધારણ કર્યા હતા. તેનું ગણ જૂથ પણ તેવું જ સાજ સજેલ હતું. સેનાધ્યક્ષ બની તરે તરેના શબ્દો કરતા તે આગળ આવતા હતા. ભીલ સરદારને જોતા જ સુવરના પ્રપાતથી કંટાળેલા અર્જુનના મનમાં આપોઆપ શાંતિ ભાવનો ઉત્પાત શમી ગયો. કેમ કે આ માનસિક પરિવર્તન થયું અને કેમ આ શાંતિ પ્રદાન થયું તે અર્જુનને સમજાયું નહીં. પણ આ શાંતિના શાંત વારી પર સુવરનો ઘરકાટ ઉદ્વેગજન્ય બન્યો. અર્જુને ભીલ સરદાર તરફથી દ્રષ્ટિ ખેંચવી પોતાના લક્ષ્ય બનાવી દોડતા સુવર ભણી ગયું. સામે ભીલ સરદાર પણ આત્માના ધનુષ્ય પર બાણ ચડાવી સુવર સામે જોઈ રહ્યા હતા. આ બેઓની વચમાંથી સુવર પસાર થઈ અર્જુન તરફ દોડ્યું કે ભીલ શિવજી પણ સુવરની પાછળ દોડ્યા. બેઉએ સાથે બાણ ચડાવી છોડ્યા. શિવજીના બાણોનો લક્ષ્ય તેના પૂંછ ભાગે હતું. અર્જુને તેના મોઢાને નિશાન બનાવ્યું. શિવજીનું બાણ સુવરના પૂંછ ભાગમાં પ્રવેશ કરી મોઢાને રસ્તે બહાર નીકળી ભૂમિમાં સમાઈ ગયું. અર્જુનનું બાણ સુવરના પાછલા ભાગમાંથી નીકળી બગલમાં જ પડી ગયું. ત્યારે એ સુવર રૂપધારી દૈત્ય એ જ ક્ષણે મરીને જમીન પર પડે. બેઉએ આ સુવર રૂપધારી દૈત્યને મરતા જોયો. એ જોઈ શિવજીનું મન પરમ સંતુષ્ટ બની ગયું. પણ અર્જુનને તો બહુ આનંદ થયો અને મોટેથી સ્તુતિ કરવા બોલ્યો. દૈત્ય મને મારવા આવ્યો પણ શિવજીએ મારી રક્ષા કરી, કહી અર્જુન પોતાના સ્થપાયેલા શિવલિંગને વારંવાર નમી 2 હાથની તાળીઓ બજાવી શિવ નામ સંકીર્તન કરવા લાગ્યો. થોડી વાર થઈ અને શિવજીએ ભીલ સરદારે સુવરને મરેલા અને જમીન પર પડેલા બાણ લેવા મોકલ્યા. જમીન પર પડેલ તે ચમકારા મારતા બાણ તરફ ભીલ જેવો સરદારને લેવા જતો હતો. ચમકારા મારતા બાણ તરફ ભીલ જેવા સરદારને લેવા જતો જોઈ અર્જુને ત્વરિત ગતિએ તે સ્થાન પર જવા માંડ્યું. અને જેવું પેલા ભીલ જમીન પર પડેલ બાણ હાથમાં લીધું કે અર્જુને હાક મારી, એ ભીલ, એ બાણને કેમ લીધું? એ તો મેં સુવરને મારેલ તે ભોંય પર પડી ગયું છે, કહી અર્જુને બાણ આંચકી લીધું. ઋષિરાજ, આ બાણ અમારું છે, આપ છોડી દો. અરે તે બાણ મારું છે, જો તેની ધારીઓ અને પીછ પર મારું નામ છે, અને તે તારું કેમ બની ગયું? ભીલ હલકો છે, સ્વભાવ પણ હલકો છે. અરે તાપસ, દેખાય છે તારો વંશજ તાપસનો છે.
હું તપસ્વી નથી, તાપસ કદી છળ કપટ આચરતો નથી. તું મને એકલો ન સમજીશ. અહીં અમારી એક સેના છે ને સેનાપતિ પણ છે. તે તારી સાથે વિગ્રહ કરવા સમર્થ છે. આ બાણ જેને તું ઉઠાવી લીધું છે તે તેનું છે. આ બાણ કદી તારી પાસે ટકી શકશે નહીં. મૂર્ખ, એ બાણ તારી રક્ષા કરવા જ મારા સ્વામીએ છોડ્યું છે. એ બાણથી એમણે શત્રુને મારી પણ નાખ્યો છે અને બાણને પણ સુરક્ષિત રાખ્યું છે. હું પાર્થ ગાંડીવધારી અર્જુન છું. મારે તારા સ્વામીની રક્ષાની શી જરૂર હોય? આવા 1000 સુવરને હું એક જ બાણે હણી શકું તેમ છું. આ ગાંડીવથી મેં દેવોને ને દાનવોને હરાવ્યા છે. મારા ટંકાર માત્રથી દિશાઓ કંપી ઉઠે છે. આ બાણ મેં સફાઈપૂર્વક હળવેથી મારીને બહાર કાઢ્યું છે. આ બાણ મારું છે, હટી જા. મારા સ્વામી તારા આ કર્મનો બદલો લેશે. એ અહીં જ છે. તાપસ ઉઠી કોઈકનું પચાવી પાડવાથી તારું તપ બળી જશે. તારા સ્વામી મારી સામે આવશે એટલે એની સાથે હું હિસાબ સમજી લઈશ ને ધર્મની ચર્ચા કરીશ. અનુચર ગયો ને કિરાતને બધી વાત કરી ત્યારે શિવજીને તો હર્ષ થયો, પણ પરીક્ષા સારું પોતાની બધી સેના લઈ અર્જુન પાસે ધસી ગયા ને વધુ એક વખત તેની દ્રઢતાની ખાતરી સારું એ જ દૂતને અર્જુન પાસે મોકલી તેની પાસે કહેવાના વચનો અનુચરે શિવજીએ કહ્યા. અનુચર પાછો અર્જુન પાસે આવ્યો અને બોલ્યો, તપસ્વી, અમારા સરદારે હજુ એક વખત તમને જે સંદેશો કહેવડાવ્યો છે તે કહું છું. તેઓ કહાવે છે કે જરા અમારી સેના તરફ જો અને બાણ મૂકી જલ્દી ભાગી જા, કેમ કે આ સમયે તું એક સામાન્ય કામ માટે પ્રાણ ગુમાવવા ચાહે છે. તારા ભાઈ દુઃખથી પીડિત છે. સ્ત્રી તો તેનાથી પણ અધિક દુઃખી છે. મારું તો એવું માનવું છે કે આમ કરવાથી પૃથ્વી પણ તમારા હાથમાંથી ચાલી જશે. દૂત ક્રોધ કરી અર્જુન બોલ્યો, તું જઈ તારા સેનાપતિને કહેજે કે તમારા કથન પ્રમાણે કરવાથી તો બધી વાત વિપરીત થઈ જશે. જો હું તને આ બાણ આપી દઉં તો નિસંદેહ હું મારા કુલને દૂષિત કરવા વાળો જ સિદ્ધ થઈશ. એથી ભલે મારા ભાઈ દુઃખી થઈ જાય તથા મારી વિદ્યાઓ નિષ્ફળ બની જાય, પરંતુ તારા સરદારને મારી સામે આગળ આવવા દે. સિંહ શિયાળથી કદી ડરે નહીં, એ જ રીતે હું ક્ષત્રિય વનના ભીલથી ભયભીત નહીં પામું. દૂતે જઈ શિવજીને અર્જુને કહેલો સંદેશો વિદિત કર્યો અને પોતાના મોટા સૈન્ય સાથે કિરાત સેનાપતિ અર્જુનની સામે આવ્યા. બધા જ કાળા દેહ પર લાલ વસ્ત્રો, મોરના પીછા, શંખલાની માળા અને પીઠ પર બાણનો ભાથો, હાથમાંના ધનુષ્યવાળા હતા, પણ વિપુલ હતા. તેના પદાઘાતથી ધરતી ગાજતી હતી. અર્જુને ગાંડીવ હાથમાં લઈ તેના પર પ્રત્યંચા ખેંચી ઘોર ટંકાર કર્યો. એવો ટંકાર થયો કે દિશાઓ ભરાઈ ગઈ ને શિવજીના હૃદયમાં ધ્યાન ધરી ધનુષ્ય પર બાણ ચડાવ્યું ત્યારે અવની પર કડાકા ઉઠ્યા. સામે કિરાતે પણ પહાડ સમાન અડગ રહી હાથમાં ધનુષ્ય બાણ લઈ કહ્યું, અર્જુન, કેટલીક વાર અનુમાન ખોટા પડે છે. તું ક્ષત્રિયોને પરાસ્ત કરી શકે કર્યા પણ છે, પરંતુ બળ ને લડાયક શક્તિ કેવળ ક્ષત્રિયોમાં જ હોય છે ને બીજામાં નથી હોતી. એ કલ્પના ખોટી છે. ક્ષત્રિયોનો સ્વભાવ વાતની વાતમાં લોહી રેડવાનો છે અને આથી જ ઝટપટ યુદ્ધ કરી નાખે છે. આથી ક્ષત્રિયો બધા જ બળવાન છે અને આવા બળવાનને તું હરાવે છે કંઈ મારે મન મોટી વાત નથી. કારણ યુદ્ધ કળા, અસ્ત્ર શસ્ત્ર કળા એ કંઈ ક્ષત્રિયોનો જ હક નથી. અન્ય પણ એવા છે જેમને બળ અતુલિત છે, શસ્ત્ર વિદ્યા અદ્વિતીય છે. ઉદાહરણાર્થે હું તને તું જેનો પાવર જેની પાસેથી શસ્ત્ર વિદ્યા ભણ્યો છે તે દ્રોણ ગુરુ લે. એ ક્ષત્રિય નથી, પણ જ્યાં સુધી એમના હાથમાં શસ્ત્ર હોય ત્યાં સુધી ત્રણેય લોકમાં કોઈ એમના પર પરાભવ કરી શકતું નથી. આ સર્વ વિદિત વિના છે. તેમ તું મને સમજી લેજે, હું કિરાત છું, પણ મારામાં અતુલિત બળ છે. મારી શસ્ત્ર વિદ્યા અજોડ છે. તારા જેવા 12 અર્જુન મારી સામે આવશે તો પણ મને મહાત કરી શકશે નહીં.
હું ભીલ છું એ માટે તને ક્ષત્રિય નહીં પહોંચી શકે એ ખ્યાલ રાખી યુદ્ધ કરવા તત્પર થયો છે, પણ આ તારો ખ્યાલ હમણાં ખોટો પડશે. માટે તું હજુ એ સાધારણ વાતને મોટું સ્વરૂપ આપ્યા વિના બાણ પાછું આપી દે. તારી વાતો કથન બધું કવિઓના તર્ક સરખું જ સાબિત થશે. એક કિરાતના મોંમાંથી પ્રગટતું આ સંભાષણ અર્જુન દિગ્મૂઢ બનીને સાંભળી રહ્યો, જાણે શબ્દે શબ્દે સત્ય તરવરતું હતું. કિરાત, તારી વાત સાચી હશે, પણ આજ હું શિવ આરાધના કરવા બેઠો છું. આજની પળોમાં મને દૃઢ વિશ્વાસ છે કે શિવજી મારી ભેરા રહેશે. એટલે ક્ષત્રિય બિન ક્ષત્રિયની વાત ભલે અવાસ્તવિક હોય, તારું કથન સત્ય હોય, પણ શિવજીની હું ભક્તિ કરું છું એટલે આજના યુદ્ધમાં એ જ મારા સાચા સહાયક હોય મને વિજય અપાવશે. ક્ષત્રિયો માટે પરાજય મૃત્યુ સમાન છે. કિરાત રહેશે, પણ શિવજી આ અર્જુનની શ્રદ્ધા ભક્તિ સામે મલક્યા ને પોતાના એક રૂપમાંથી અનેક કિરાત રૂપ પ્રગટ કરીને બોલ્યા, જો અર્જુન, જોઈ આ મારી વિદ્યા. આર્યાવર્તમાં આવા વિદ્યા યુદ્ધ સમયે પ્રદર્શિત કરનારા ઘણા છે. મારી પાસે એવી ધનુર્વિદ્યા છે કે હું બહુત્વ પામેલાને એકત્વ પમાડી શકું છું. આ બધા જ મારા રૂપો બધેથી તારા પર બાણ વર્ષા કરશે તો તે બધાને તું કાપી નહીં શકે કે પ્રતિકાર નહીં કરી શકે. હવે તો ઈચ્છા છે કિરાત કે આ વાતનો નિર્ણય ભલે યુદ્ધભૂમિમાં જ થતો, બાકી શિવમાં મને શ્રદ્ધા છે, એ મારા રક્ષક છે. કિરાતે બધા રૂપ સંકેલી એક રૂપ રચી હાથમાં ધનુષ્ય પકડી તેની પણજ કાન સુધી ખેંચી અર્જુન પર એવી વેગથી ને એટલા બાણો ફેંક્યા કે અર્જુન સાવ ઢંકાઈ ગયો. આટલી અમર્યાદિત બાણ બિછાત વચ્ચે પણ કુશળ ધનંજયે એક બાણ કિરાત તરફ ફેંક્યું કે તે કિરાતની છાતીમાં જ વાગ્યું. અર્જુને જોયું કે આ બાણ મારે ગમે તેવા યોદ્ધા પણ મરી જાય. ત્યારે કિરાતની છાતીમાં ઘૂસેલું આ બાણ પાછું નીકળી ભોંય પર પડી ગયું. અર્જુને વાયવ્યાસ્ત્ર છોડ્યું, પણ એમ કિરાતનો વધ ન કરી શક્યું. અર્જુનને હવે વિસ્મય થયું. પછી સ્થૂળાકર્ણ બાણ માર્યું, એ પણ નકામું ગયું. વરુણાસ્ત્ર લીધું, ફેંક્યું, કોઈ જ ન અસર થઈ. સરવશાસ્ત્ર, સલ્ભાસ્ત્ર અને અશ્મ વર્ષાસ્ત્ર છોડ્યા, પણ હવે તો કોઈની કલ્પનામાં ન આવે એવી વાત બની કે અર્જુન બરાબર જોઈ શકે તેમ કિરાતે એ બધા બાણ મોઢા વાટે પેટમાં ઉતારી ગયો. અર્જુને ત્રિલકનો સંહાર કરી નાખે એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુનને હવે તો ખાતરી હતી જ કે આ બ્રહ્માસ્ત્ર સર્વસંહારક છે, હવે ભીલ મરી જવાનો. પણ તેના આશ્ચર્ય વચ્ચે કિરાતે બ્રહ્માસ્ત્રને પણ શાંત કરી દીધું. અર્જુન હાર્યો, બહુ ક્ષોભિત થયો. હતાશા એને ચોમેર ઘેરી વળી, જાણે ડાકીનીઓની જેમ ઘેરી વળતી હતી. મૂંઝાયેલો ને અસૂજ અર્જુન હવે તો હાથની ખાલી ધનુષ્ય અને ખાલી ભાથો લઈ કિરાતને માર્યા વિના જ પાછો વળવા માંડ્યો. કિરાત ગાંડીવ અને તર્કસને ગળી ગયો કે પાર્થ આંખો મીચી શિવજીનું ધ્યાન ધરી પછી કિરાત સાથે બાહુયુદ્ધમાં ઉતર્યો અને પેંતરા લડાવી મુક્કાબાજી શરૂ કરી. શિવજીએ જોયું કે અર્જુન મારું ધ્યાન ધરી આ બાહુયુદ્ધ ખેલે છે, હવે મારે તેનાથી હારવું પડશે. અર્જુન તો સાચે જ મારો અનન્ય ભક્ત છે. એટલે શરીર બળથી હટાવી લીધું ને અર્જુને પોતાના બેઉ બાહુ ગુમાવી ફેરવ્યા કે ખડખડાટ હસતા શિવ સ્વરૂપે સામે આવીને ઊભા રહ્યા. ભક્તિને વશ બની પોતાનું સૌમ્ય અને અદ્ભુત રૂપ પ્રગટ કર્યું. શિવજીનું એ સ્વરૂપ વેદો, શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે. તથા વ્યાસ મુનિએ અર્જુનને ધ્યાન કરવા માટે જે સર્વસિદ્ધિદાતા રૂપનો ઉપદેશ કર્યો હતો, શિવજીએ તે જ રૂપ બતાવ્યું. ધ્યાન દ્વારા પ્રાપ્ત થવાવાળા શિવના આ સુંદર રૂપને જોઈ અર્જુનને બહુ વિસ્મય થયો ને લજ્જિત થઈ સોચવા લાગ્યું કે મેં આ શું કરી નાખ્યું. ને પછી મસ્તક ઝુકાવી શિવજીને પ્રણામ કર્યા ને ખિન્ન મનથી બોલ્યા, દેવાદિદેવ મહાદેવ, આપ તો ભારે કૃપાળુ ભક્તોના કલ્યાણ કરતા છો. સર્વેશ, આપે મારો અપરાધ ક્ષમા કરી દેવો જોઈએ. આપે આપનું રૂપ છુપાવી એવો ખેલ ખેલી મને દિગ્મૂઢ બનાવી દીધો
કે આપ સ્વામીની સાથે યુદ્ધ કરવાવાળા મને ધિક્કાર છે. કહી અર્જુન શિવના ચરણમાં આળોટી પડ્યો. શિવજીનું ચિત્ત પ્રસન્ન બની ગયું અને બોલ્યા, પાર્થ, તું તો મારો પરમ ભક્ત છે, એથી ખેદ ન કરો. આજે મેં તારી પરીક્ષા કરવા લીલા રચી હતી, એથી શોક ત્યાગી દો. પાંડવોમાં શ્રેષ્ઠ અર્જુન, હું તારા પર પ્રસન્ન છું, એથી તું વર માગ. આ સમયે તે જ મારા પ્રહાર અને આઘાત કર્યા છે, તેને મેં મારી પૂજા માની લીધી છે. એથી તારી જે લાલસા હોય તે તું માગી લે. અહીં જે કંઈ થયું તે શત્રુઓમાં તારો યશ અને રાજ્યની સ્થાપના માટે સારું જ થયું છે, તેથી તેને દુઃખ માનીશ નહીં. શંકરના આ દ્રવાર્ધ વચનો સાંભળી ઊભા રહી અર્જુને કહ્યું, શંભુ, આપ તો ઉત્તમ મોટા સ્વામી છો, આપને ભક્ત બહુ પ્રિય છે. દેવ ભલા, હું આપની કરુણાનું કેમ વર્ણન કરી શકું. સદાશિવ, આપ બહુ કૃપાળુ છો. આપ દેવાધિદેવને નમસ્કાર છે. કૈલાસપતિ, આપને પ્રણામ છે. સદાશિવ, આપને અભિવાદન છે. પંચમુખ પરમેશ્વર, આપને હું શિર નમાવું છું. આપ જટાધારી તથા 3 નેત્રોથી વિભૂષિત છો, આપને વારંવાર નમસ્કાર. આપ પ્રસન્નતા રૂપવાળા તથા સહસ્ત્રો મુખોથી યુક્ત છો, આપને પ્રણામ છે. નીલકંઠ, આપને મારા નમસ્કાર પ્રાપ્ત હો. સદ્યોજાતને અભિવાદન કરું છું. વામાંગમાં ગિરજાને ધારણ કરવાવાળા વૃષધ્વજ, આપને પ્રણામ છે. 10 ભુજાધારી, આપ પરમાત્માને પુનઃ અભિવાદન છે. આપના હાથમાં ડમરું અને કપાલ શોભા દે છે, તથા આપ કંઠમાળા ધારણ કરો છો, આપને નમસ્કાર હો. આપનું શ્રી વિગ્રહ શુદ્ધ સ્ફટિક તથા નિર્મૂળ કર્પૂર સમાન ગૌર વર્ણનું છે. હાથમાં પિનાક સુશોભિત છે, તથા આપ ઉત્તમ ત્રિશૂલ ધારણ કરેલા છો, આપને પ્રણામ હો. ગંગાધર, આપ વ્યાઘ્ર ચર્મનું ઉત્તરીય તથા ગજ ચર્મનું વસ્ત્ર લપેટવા વાળા છો, આપના અંગોમાં નાગ લપેટાઈને રહ્યા છે, આપને વારંવાર અભિવાદન છે. સુંદર લાલ ચરણો વાળા, આપને નમસ્કાર હો. નંદી તથા ગણો દ્વારા સેવિત, આપ ગણનાયકને પ્રણામ હો. ભાગ 3 પ્રાતસ્મરણી. જે ગણેશ સ્વરૂપ છે, કાર્તિકેય જેમના અનુગામી છે, જે ભક્તોને ભક્તિ અને મુક્તિ પ્રદાન કરવા વાળા છે, તે આપને પુનઃ નમસ્કાર છે. આપ નિર્ગુણ સગુણ રૂપ રહિત, રૂપવાન, કલાયુક્ત તથા નિષ્કલ છો, આપને હું વારંવાર શિર ઝુકાવું છું. જેણે મારા પર અનુગ્રહ કરવા માટે કિરાત વેશ ધારણ કર્યો, જે વીરોની સાથે યુદ્ધ કરવાના પ્રેમી તથા અનેક પ્રકારની લીલાઓ કરવાવાળા છો, તે મહેશ્વરને પ્રણામ છે. જગતમાં જે કંઈ પણ રૂપ દ્રષ્ટિગોચર થયું છે, તે બધું આપનું જ તેજ કહેવાય છે. આપ ચિદ્રૂપ છો અને અન્ય ભેદથી ત્રિલોકમાં રમણ કરી રહ્યા છો. જેમ ધૂળની કણોની આકાશમાં ઉદય પામેલ તારાઓની જેમ વરસતા વરસાદના જલના બૂંદની ગણના નથી થઈ શકતી, એ જ રીતે આપના ગુણોની ગણના કરવામાં વેદ પણ સમર્થ નથી. હું તો એક મંદ બુદ્ધિ વ્યક્તિ છું, ત્યારે હું એનું વર્ણન કેમ કરી શકું. મહેશ્વર, આપ જે કંઈ પણ હો, આપને મારા નમસ્કાર છે. મહેશ્વર, આપ મારા સ્વામી છો અને હું આપનો દાસ છું, તેથી આપે મારા પર કૃપા કરવી જોઈએ. અર્જુનના સ્તવનને સાંભળી ભગવાન શંકર મનમાં પ્રસન્ન થયા. ત્યારે તેઓએ હસતા અર્જુનને કહ્યું, વત્સ, અભિષ્ટ વર માગી લે. આ સમયે તું જે કંઈ કહીશ તે બધું જ હું તને પ્રદાન કરીશ. વિભુ, આપ તો સ્વયં અંતર્યામી રૂપ છો, બધાની અંદર બિરાજમાન છો. આવી દશામાં હું શું કહું? તો પણ હું કહું છું કે મારા પર શત્રુઓ દ્વારા જે સંકટ આવ્યું છે, તે તો આપના દર્શનથી જ નાશ પામી ગયું છે. હવે જે રીતે લોકની પરાસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે તેવી કૃપા કરો. કહી મસ્તક ઝુકાવી ઉભેલા અર્જુનને શિવજીએ કહ્યું, અર્જુન, આ લે. અર્જુને જોયું તો શિવજીના હાથમાં એક શસ્ત્ર ચમકી રહ્યું. આ શું છે દેવેશ? પશુપાત નામે આ દિવ્ય શસ્ત્ર છે, જેનાથી તું શત્રુઓથી અજય બની જઈશ. એનાથી વિજય લાભ પ્રાપ્ત થશે. સાથે જ તને સહાય કરવા સારું શ્રી કૃષ્ણને કહીશ. શ્રી કૃષ્ણ મારા ભક્ત અને મારું કાર્ય કરવાવાળા છે, કારણ કે આગામી દિવસોમાં તમારે પાંડવોને કૌરવો સાથે ભીષણ જંગ થશે, જેમાં અમર્ત્ય ભીષ્મ
અને અમર્ત્ય દ્રોણ જેવા સામે કર્ણ જેવા યુદ્ધ સાથે તમારે કરવાનું આવશે. ત્યારે તમને તેમાંથી કૃષ્ણ ઉગારવાની સહાય કરવા આવશે. આ જંગ કૃષ્ણની સહાયને આધાર વિના જીતી શકાશે નહીં. મહાદેવ ભીષ્મ દાદા અમર્ત્ય છે. હા, તેમના પિતા શાંતનુની ને સત્યવતી સાથે લગ્ન કરવા હતા. તેમાં તેના પિતાએ શરત કરી હતી કે ભીષ્મ ભલે યુવરાજ હોય છતાં પણ હસ્તિનાપુરની ગાદીએ તો સત્યવતીના સંતાનો જ બેસશે. આ શરત માન્ય ન રહે તો શાંતનુ પરણે નહીં. આથી ભીષ્મે જન્મભર લગ્ન નહીં કરવા અને રાજગાદી પરથી હાથ ઉઠાવી લેવા શપથ લીધા. આથી તેના પિતા શાંતનુનું મન પ્રસન્ન થયું અને તેમણે ભીષ્મને આશીર્વાદ આપ્યા કે તારી ઈચ્છા હશે ત્યારે જ તારું મૃત્યુ પામ્યું. ત્યાં સુધી તું એટલે કે ભીષ્મ અમર્ત્ય છે તે કાળ બળને વશ થઈ દુર્યોધનના જ પક્ષે રહેશે. દ્રોણ, એમના હાથમાં જ્યાં સુધી હથિયાર પકડાયેલા હોય ત્યાં સુધી કાળ પણ તેમને મારી નહીં શકે એવું વરદાન છે, ને તે પણ કૌરવ પક્ષે. હવે આ બેઓનું મૃત્યુ મારા તો સામા ભક્તના હિત સારું મારી ઈચ્છા વિના થઈ શકશે નહીં. માટે આ સારું શ્રી કૃષ્ણને કહીશ અને તે સમયે આ પશુપતાસ્ત્ર શસ્ત્ર પણ તને કામ લાગશે. કૃપા મહારાજ. શસ્ત્ર લઈ અર્જુન બોલ્યા, જાઓ, તમારું કલ્યાણ હો ભગવાન. વિજય તો પ્રાપ્ત થઈ જશે, લોકોના કીર્તિ મળશે, ઐશ્વર્ય અને રાજ મળશે, પણ એક અભિલાષા અધૂરી રહી ગઈ છે. કઈ? આપના જ્યોતિર્લિંગ અવતારો અંગે સ્વરૂપ કહેવા કૃપા કરો. સારું અર્જુન, સાંભળ. તું મારો ભક્ત છે, તે પણ મારા લિંગની સ્થાપના કરી પૂજા કરી છે. માટે પ્રસન્ન થઈને કહું છું, મારા પ્રાતઃસ્મરણીય 12 જ્યોતિર્લિંગ સ્વરૂપો છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રી શૈલ પર્વત પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓમકારમાં અમરેશ્વર, હિમાલય પર કેદાર, ડાકિનીમાં ભીમાશંકર, કાશીમાં વિશ્વનાથ, ગૌતમના તટ પર ત્રંબકેશ્વર, ચિત્તાભૂમિમાં વૈદ્યનાથ, દારૂકવનમાં નાગેશ્વર, સેતુબંધમાં રામેશ્વર અને શિવાલયમાં દુષ્મેશ્વર. મારા આ 12 અવતાર છે. એ દર્શન અને સ્પર્શ કરવાથી મનુષ્યને બધા પ્રકારના આનંદ પ્રદાન કરે છે. મારો પહેલો અવતાર સોમ હાથનો છે. તે ચંદ્રમાના દુઃખનો સોમનાથનો છે. તે ચંદ્રમાના દુઃખનો વિનાશ કરવા વાળો છે. તેનું પૂજન કરવાથી ક્ષય અને કુષ્ઠ આદિ રોગોનો નાશ થઈ જાય છે. સોમેશ્વર નામે આ અવતાર સૌરાષ્ટ્ર નામે પાવન પ્રદેશમાં લિંગરૂપી સ્થિત છે. પૂર્વકાળમાં ચંદ્રમાએ અહીં પૂજા કરી હતી. ત્યાં બધા પાપોને વિનાશ કરવા વાળો એક ચંદ્રચૂડ છે, જેમાં સ્નાન કરવાથી બુદ્ધિમાન ચંદ્રકુંડ છે, જેમાં સ્નાન કરવાથી બુદ્ધિમાન મનુષ્ય બધા રોગોથી મુક્ત બની જાય છે. આ સોમેશ્વર લિંગનું દર્શન કરવાથી મનુષ્ય પાપથી છૂટી જાય છે અને તેને ભોગ અને મોક્ષ સુલભ થઈ જાય છે. મલ્લિકાર્જુન નામે મારો બીજો અવતાર છે. શ્રી શૈલ પર થયો. તે મારા ભક્તોને અભિષ્ટ ફલદાતા છે. હું કૈલાસથી લિંગ પર શ્રી શૈલ પર આવ્યો છું. પુત્ર પ્રાપ્તિ માટે મારા ભક્તો અહીં મારી સ્તુતિ કરે છે. અર્જુન, આ બીજું જ્યોતિર્લિંગ છે. તે દર્શન અને પૂજન કરવાથી મહાશુભકારક હોય છે અને અંતમાં મુક્તિ પ્રદાતા પણ છે. એમાં જરા પણ સંશય નથી. ત્રીજો અવતાર ઉજ્જૈન નગરીમાં થયો. એકવાર રતિમાલ નિવાસી દૂષણ સામે નામે અસુર, જે વૈદિક ધર્મનો વિનાશક, વિપ્રદ્રોહી તથા બધું જ નષ્ટ કરવા વાળો હતો, તે ઉજ્જૈનમાં ગયો. ત્યારે વેદ નામના બ્રાહ્મણના પુત્રે મારું ધ્યાન ધરી ને એ રાક્ષસને હુંકાર દ્વારા ભસ્મ કરી દીધો અને હું ત્યાં મહાકાલ નામે જ્યોતિર્લિંગ સ્વરૂપે દેવતાઓની પ્રાર્થના કરવા પર રહ્યો. આ મહાકાલ નામે લિંગનું પ્રયત્નપૂર્વક દર્શન અને પૂજન કરવાથી મનુષ્યની બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે અને અંતમાં તેની પરમ ગતિ પ્રાપ્ત થાય છે. આ પછી ઓમકાર નામે મારો ચોથો અવતાર થયો. વિંધ્યગીરીએ ભક્તિપૂર્વક વિધિ વિધાનથી મારું પાર્થિવ લિંગ સ્થાપિત કર્યું. એ લિંગમાંથી હું પ્રગટ થયો ત્યારે દેવતાઓની પ્રાર્થના કરવાથી હું 2 ભાગમાં વિભક્ત થયો છું. અર્જુન, એક ભાગમાં ઓમકારમાં ઓમકારેશ્વર
નામના ઉત્તમ લિંગમાં રૂપમાં પ્રતિષ્ઠિત થયું અને બીજું પાર્થિવ લિંગ પરમેશ્વર નામથી પ્રસિદ્ધ થયું. આ બેઉમાંથી જે કોઈનું પણ દર્શન પૂજન થાય તેને ભક્તોની અભિલાષા પૂર્ણ કરનારું સમજવું જોઈએ. હવે બીજા જ્યોતિર્લિંગો અંગે કહું. મારો 5મો અવતાર છે કેદારેશ. તે કેદારમાં જ્યોતિર્લિંગમાં સ્થિત છે. ત્યાં શ્રી હરિના જે નર નારાયણ નામે અવતાર છે તેમની પ્રાર્થના કરવા હું હિમગીરીના શિખર પર સ્થિત થઈ ગયો. તે બંને કેદારેશ્વર લિંગની નિત્ય પૂજા કરે છે. હું સર્વેશ્વર હોવા છતાં ત્યાં સ્થિત છું. મારો 6થો અવતાર છે ભીમશંકર. આ અવતારમાં મેં ભારે લીલાઓ કરી છે અને ભીમાસુરનો વિનાશ કરે છે. કામરૂપ દેશના અધિપતિ રાજા સુદક્ષિણ મારો ભક્ત હતો. ભીમાસુર તેને પીડી રહ્યો હતો ત્યારે મેં એ અસુરનો વધ કર્યો ને તેની રક્ષા કરી અને પછી મારા ભક્ત સુદક્ષિણની પ્રાર્થનાથી હું ડાકિનીમાં ભીમાશંકર નામે જ્યોતિર્લિંગથી સ્થિત થઈ ગયો. અર્જુન, જે સમસ્ત બ્રહ્માંડ સ્વરૂપ તથા ભોગના મોક્ષના પ્રદાતા છે તે વિશ્વેશ્વર નામે મારો 7મો અવતાર કાશીમાં થયો. હું સ્વયં કાશીપુરીમાં એ લિંગમાં સ્થિત છું. વિષ્ણુ આદિ દેવતા અને ભૈરવ નિત્ય મારી પૂજા કરે છે. જે કાશી વિશ્વનાથના ભક્ત છે અને નિત્ય તે નામનો જપ કરે છે તેઓ કર્મોથી નિર્લિપ્ત થઈ કૈવલ્ય પદના ભાગી બને છે. ત્રંબક નામે મારો 8મો અવતાર છે. એ ગૌતમ ઋષિની પ્રાર્થના કરવાથી ગૌતમી નદીના તટ પર હું પ્રગટ થયો છું. ગૌતમ મુનિની પ્રાર્થનાથી તેમને પ્રસન્ન કરવા સારું હું ત્યાં પ્રેમપૂર્વક અચલ બની સ્થિત થયો છું. એ મારા મહેશ્વર લિંગના દર્શન અને સ્પર્શ કરવાથી બધી કામનાઓ સિદ્ધ થઈ જાય છે. તે પછી મુક્તિ પણ મળી જાય છે. મારા અનુગ્રહથી પરમ પાવની ગંગા ગૌતમના સ્નેહવશ ત્યાં ગૌતમી નામથી પ્રવાહિત થઈ. મારો 9મો અવતાર વૈદ્યનાથ નામથી પ્રસિદ્ધ છે. આ અવતારમાં મેં બહુ વિચિત્ર લીલાઓ કરી. રાવણ માટે આવિર્ભૂત થયો. રાવણ મને લાવ્યો તેથી જ્યોતિર્લિંગના સ્વરૂપે હું ચિત્રાભૂમિમાં સ્થિત થઈ ગયો. તે સમયથી હું ત્રિલોકમાં વૈદ્યનાથેશ્વર નામથી વિખ્યાત થયો. ત્યાં ભક્તિપૂર્વક દર્શન અને પૂજન કરવાવાળાને હું ભોગ અને મોક્ષનું પ્રદાન કરું છું. જે લોકો આ વૈદ્યનાથેશ્વર શિવની મહાત્મ્યને વાંચે છે અથવા સાંભળે છે તેને ભોગ મોક્ષનું પ્રદાન થાય છે. 10મો અવતાર નાગેશ્વરાવતાર છે. આ અવતારમાં હું મારા ભક્તો માટે પ્રગટ્યો છું. આ અવતાર મેં દુષ્ટોને દંડ દેવા દીધો છે. આ અવતારમાં મેં દારૂક નામે ધર્મઘાતી રાક્ષસને મારે છે અને મારા સુપ્રિય નામના ભક્તની રક્ષા કરી. ત્યાર પછી હું બીજી ઘણી લીલા કરી અંબિકા સહિત તે જ્યોતિર્લિંગમાં સ્થિત થઈ ગયો. અર્જુન, નાગેશ્વર નામે આ મારા લિંગના દર્શન તથા અર્ચન કરવાથી ગંજના ગંજ પાપ તુરત નાશ પામે છે. મારો 11મો અવતાર રામેશ્વર છે. આ અવતાર શ્રી રામચંદ્રજીનું પ્રિય કરવાવાળો છે. રાવણ પર વિજય મેળવવા જતા પહેલા સમુદ્ર વટાવવા સારું મારું સ્મરણ કરી પૂજન અર્ચનને ધ્યાન કર્યું ને મને લિંગ રૂપે ત્યાં સ્થાપિત કર્યા. હું બહુ પ્રસન્ન થયો ને મેં રામને વરદાન આપી દીધું કે તમે તમારી સેના સહિત સમુદ્ર વટાવી શકશો, રાવણ પર વિજય મેળવી શકશો ને સીતાજીને લઈ સુખરૂપ અયોધ્યા પાછા ફરી શકશો. આ વરદાન આપી હું શ્રીરામની પ્રાર્થનાથી એ લિંગમાં જ સમાઈ ગયો અર્થાત જ્યોતિર્લિંગ રૂપથી સ્થિત થયો. શ્રીરામે ત્યાં મારી બહુ જ ઉત્તમ રીતે પૂજા અર્ચના કરી, પ્રાર્થના કરી. અર્જુન, એ મારા સ્વરૂપ રામેશ્વરનો મહિમા અપાર છે, જેના મહિમાની પૃથ્વી પર તુલના થઈ શકે તેમ નથી. જે મહિમા ભોગ અને મુક્તિ દેવાવાળો તથા ભક્તોની કામના પૂર્ણ કરવાવાળા છે. જે મનુષ્ય સદભક્તિપૂર્વક રામેશ્વર લિંગને ગંગાજળથી સ્નાન કરાવે છે તે જીવન મુક્ત બની જાય છે. જે આ લોક અને પરલોકમાં દેવતાઓ માટે પણ દુર્લભ છે. બધા ભોગોને ભોગવ્યા પછી તે પરમ જ્ઞાનને પામે છે અને પછી કૈવલ્ય મોક્ષ મળી જાય છે. દુષ્મેશ્વરાવતાર મારો 12મો અવતાર છે. તે અનેક પ્રકારની લીલાઓમય છે. ભક્તોને અને દુષ્માને આનંદ દેવાવાળો હતો. દુષ્માનું પ્રિય કરવા હું દક્ષિણ દિશામાં સ્થિત દૈવ શૈલીની નિકટ એક સરોવરમાં પ્રગટ થયો. અર્જુન, આ દુષ્માના પુત્રને સુદ્રેધે
મારી નાખ્યો. તેને જીવિત કરવા દુષ્માએ મારી ભક્તિ કરી, ત્યારે એની એ ભક્તિથી પ્રસન્ન થઈ મેં તેને પુત્ર બચાવી લીધો. પછી દુષ્માની પ્રાર્થનાથી હું ત્યાં જ્યોતિર્લિંગમાં સ્થિત થયો ને એ લિંગનું નામ દુષ્મેશ્વર થયું. જે મનુષ્ય આ મારા લિંગનું ભક્તિપૂર્વક દર્શન અને પૂજન કરે છે તે આ લોકમાં બધા સુખોને ભોગવી અંતમાં મુક્તિને પામે છે. અર્જુન, આ રીતે મેં તારી વિનંતી પરથી મારા 12 જ્યોતિર્લિંગનું વર્ણન કર્યું, જે ભોગ અને મોક્ષ પ્રદાતા છે. જે મનુષ્ય જ્યોતિર્લિંગોની આ કથા સાંભળશે અથવા વાંચશે તે બધા પાપોથી મુક્ત થઈ જશે ને મોક્ષને પામશે. હે પ્રભુ, આપે મારા દિન પર મહત અનુગ્રહ કરી દેવો માટે પણ દુર્લભ પશુપત શાસ્ત્ર તો આપ્યું, પરંતુ એ ઉપરાંત જે આપના 12 અવતારોના પ્રાદુર્ભાવની પવિત્ર ગાથા કહી સંભળાવી, એથી મારો જન્મ સાર્થક થયો છે. હું પરમ પવિત્ર બની રહ્યો છું. ભોળાનાથ, આપની આવી પ્રસન્નતા મારા પર કાયમ રહો. પાર્થના આવા વિનય યુક્ત મીઠા વચનો સાંભળી તેમણે સ્થાપેલ લિંગ પર વારંવાર નીતરતી નજરે મારતા શ્રીજી વળી બોલ્યા, તારા પર હું બહુ પ્રસન્ન છું અને હવે તને હું અભીશ્વર નામે મારા જ્યોતિર્લિંગ સ્થાપનાની પવિત્ર કથા રહેવા મન રોકી શકતો નથી. પાર્થ, તું જાણે છે કે આ વિશ્વના ધર્મ, સંસ્કાર, શીલ, નીતિ, સદાચાર, દયા, પરોપકાર, દાન આ બધું સતી નારીઓના પતિવ્રત ધર્મના બળે સ્થિત રહી શક્યા છે. ખરું કહું તો દેવતાઓના દેવત્વ, સૂર્યચંદ્રનું પ્રકાશવું આ બધું જ એક પતિવ્રતા નારીના બળ અને ઈચ્છા અનુસાર આધારિત છે. આ દેશ આવી સતી સન્નારીઓથી વિભૂષિત છે. તેથી તો હું સ્વર્ગ, દિવ્યલોક કે અન્ય સ્થાનો મૂકી અહીં કૈલાસ પર વસે છું અને આવી એક પ્રાતસ્મરણીય સતી નારીના જીવનની મારા પ્રયત્નોને તે દંપતીની ભક્તિથી ગાથા કહું. ધનંજય, મારી નગરી કાશી લિંગોની જ નગરી છે. ત્યાંના અવિમુક્ત કૃત વાસેશ્વર, તિલ ભાંડેશ્વર, દશ અશ્વમેઘ અને ગંગાસાગર આદિના સંગમેશ્વર, ભૂતેશ્વર, નારીશ્વર, વટુકેશ્વર, પુરેશ્વર, સિદ્ધનાથેશ્વર, દુરેશ્વર, શૃંગેશ્વર, વૈદ્યનાથ, જપેશ્વર, ગોપેશ્વર, રંગેશ્વર, વામેશ્વર, નાગેશ, કામેશ, વિમલેશ્વર, બ્રહ્મેશ્વર, સોમેશ્વર, ભારદ્વાજેશ્વર, માધવેશ આદિ લિંગ છે. તે બધામાં અતિશ્વર સર્વશ્રેષ્ઠ છે. અત્રિ મુનિના પત્ની દેવી અનસુયા મહાન પતિવ્રતા ધર્મ પાળનારા સતી સાધ્વી નારી, જેમની પાસે સતીત્વ ધર્મના પાઠ શીખવા વનવાસ સમયે ભગવતી ગયા હતા. જે નારી જગતના સદા પૂજનીય છે અને જે ભગવતી પાર્વતીથી લેશ પણ ઉતરતા નથી. એકવાર જેમણે સતીત્વના પતિવ્રત ધર્મના પ્રભાવે ઉગતા સૂર્યને ઉગતો રોકી દીધો હતો અને જગત પર સતત અંધકાર રહ્યો હતો, જેમને ત્યાં હું, વિષ્ણુ ને બ્રહ્મા લીલા રૂપે બાળક થઈ રહ્યા હતા ને જેમના હાથનું અન્ન અને દૂધ પામ્યા હતા, તેમની પાસે એક દિવસ ભગવતી ગંગા બેસવા ગયા. બેઉ જ્ઞાનવતીઓએ વિશદ જ્ઞાન ચર્ચા કરી, ધર્મની, કર્મની, દાન, પુણ્ય, નીતિ આદિની આલોચના કરી અને તે પછી અનસુયાએ ગંગાને પ્રાર્થના કરી, ગંગા દેવી, આપના દર્શન માત્ર કલ્યાણપ્રદ છે. આપનો નામોચ્ચાર જ મોક્ષદાયી છે. આપના જળે સ્નાન કરવાથી સુખ પ્રાપ્તિ થાય છે, પણ આપ મારા પતિના આશ્રમમાંથી ઘણે દૂર છો. એથી અનુગ્રહિત બની અહીં અમારા આશ્રમ નજીક વહેવાની કૃપા કરો. દેવી અનસુયા, તમારી જેમ મને પણ એવી અભિલાષા છે કે તમારા સતી પતિવ્રતા નારીના નિત્ય દર્શનથી પાપીઓને જે પાપ મારામાં પડે છે તેનો નાશ થઈ જાય અને હું સદાની નિર્મળ રહું. વળી તમારું પ્રભાત દર્શન સર્વ દુઃખ હરતા છે, એટલે મને પણ તમારા નજીક આ સારું વહેવા પ્રબળ વાંછના છે, કારણ કે આપ પાર્વતી સમાન પવિત્ર છો. ત્યારે આ વાતની ઉપસ્થિતિ અરસપરસ આપણા બેઉને ગમ્ય છે, પણ એક અનુગ્રહ કરવા કૃપા કરો. અનુગ્રહ શબ્દને ઠેકાણે આજ્ઞા કહો દેવી ગંગા, નહીં. એક પતિવ્રતા નારીને સૌ જ કૃપા વાંચે એટલે અનુગ્રહિત બનો.
સારું, તમે જે નિત્ય શંકર પૂજાની ભક્તિ આચરો છો તે 1 વર્ષનું શિવ પૂજાનું અને પતિ ધર્મનું સંયુક્ત ફળ મને આપો, એટલે હું અહીં આપના આશ્રમ પાસે જ પ્રગટ રહીશ. તેથી આપ માનો છો તેમ જગતનું, જીવોનું ને લોકનું કલ્યાણ થશે. ભલા આવું આપ કેમ જતું કરશો? ભલે મહાદેવી ગંગા, હું તમારી વાત માન્ય રાખું છું. ચાલો લ્યો હાથમાં મારું જળ, કહી ગંગાએ જમણા હાથ લંબાવતા તેમાંથી જળ અનસૂયાની હથેળી પર જઈ પડી અને સંકલ્પ કરી તે જળ પુનઃ કમંડળમાં રેડ્યું. પાર્થ, ભગવતી અનસૂયાના આ પરમ પતિવ્રત ધર્મના મહાન કર્મને જોઈ હું બહુ પ્રસન્ન થયો. ત્યાં પ્રથમ પાર્થિવ લિંગ રૂપે અને પછી ત્યાંમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ દર્શન આપ્યા. ત્યારે ત્યાં આવી મુનિ પણ આવી બેઠા હતા. પ્રગટ થઈ મેં અનસૂયાને કહ્યું, સતી, વર માગો વર. પતિ પત્નીએ મને જોઈ 2 હાથ જોડી મસ્તક નમાવી મારી સ્તુતિ કરી અને ભક્તિભાવથી નમસ્કાર કર્યા અને મારું પૂજન કરીને બોલ્યા, દેવેશ્વર, આપ અને જગદંબા ગંગા પ્રસન્ન થયા હો તો આપ આ તપોવનમાં નિવાસ કરી બધા લોકો માટે સુખદાયક બની જાઓ. એટલે હું અને ગંગા ત્યાં પ્રગટી વસ્યા અને મારું નામ અત્રીશ્વર પડ્યું. નાથ, આવી મોક્ષદાયી ગાથા કહી મને સુખી કરે, કહી અર્જુન નતમસ્તક બની નમ્યો ને ઊંચે જોયું ત્યારે શિવજી ન હતા. એની આરાધના પૂરી થઈ જતા તે પાછો દ્વૈતવનમાં 4 ભાઈઓ તથા દ્રૌપદી પાસે આવ્યો ને પાશુપત નામે દિવ્ય શસ્ત્ર મૂકી શિવજીએ પ્રગટ થઈ જે વરદાન આપ્યા, કિરાત બની પોતાની કૃષ્ણતાની ને શિવ ભક્તિની પરીક્ષા કરી, શ્રી કૃષ્ણને સહાયક બની મોકલવા આપેલ વચન 4 ભાઈઓને દ્રૌપદીને કહી સંભળાવતા સૌ પ્રસન્ન થઈ બોલ્યું, હવે આપણો વિજય હાથમાં છે અને આપણું ગુમાવેલું રાજ્ય, કીર્તિ અને ઐશ્વર્ય શિવ કૃપાએ ફરી સાંભળશે અને સૌએ સાથે મળી શિવ નામ સંકીર્તનાથી કથાને આપણે અહીંયા વિરામ આપીશું. આવતીકાલે ફરી કથાનો પ્રારંભ કરીશું. આપ સર્વે માણ્યું કે શિવજીના 12 જે શિવલિંગો, જ્યોતિર્લિંગો છે એની મહત્તા કેટલી છે, દરેક ક્યાં કયા સ્થાને આવ્યું છે, કયા સ્થાને એની ઉપાસના કરવાથી શું પ્રાપ્ત થાય છે, આ બધું મહાત્મય શિવ પુરાણ દ્વારા આપણે સંદર્ભ રાખીને આજે માણ્યું છે. એને માનસપટ પર રાખીશું. રોજે દૈનિક પૂજામાં 12 જ્યોતિર્લિંગના સ્તોત્રનું પઠન પાઠન કરીશું એવો સંકલ્પ કરીએ અને આજની કથાને અહીંયા વિરામ આપીએ. નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર ભોલે, નમ શિવાય, વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય, હર હર ભોલે, નમ શિવાય, નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર ભોલે, નમ શિવાય. ભગવાન ભોલેનાથ की जय.